જામનગરથી ટ્રિપલ અકસ્માતને લઈને વિગતો, જેમાં પટેલ કોલોનીમાં કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં રિક્ષાએ પલટી મારી છે। અકસ્માતની ઘટના એ સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે। આ વિગતો સામે આવી રહી છે અને એ સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે, જેમાં ટ્રિપલ અકસ્માત સર્જાય છે। જામનગરથી આ વિગતો સામે આવી છે। જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જ્યાં રસ્તા પર કાર અને બાઇક સામસામે આવી જતાની સાથે રિક્ષા તેમાં અથડાઈ હતી અને આ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। તો જામનગરથી આ ટ્રિપલ અકસ્માતને લઈને વિગતો સામે આવી રહી છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે એક કાર, એક બાઇક અને એક રિક્ષા, જે ત્રણેય વચ્ચે ટક્કર થાય છે અને અકસ્માત સર્જાઈ જાય છે। અકસ્માત બાદ જાનહાનિ થઈ છે કે કેમ તે વિગતો સામે નથી આવી, પરંતુ કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતાની સાથે જ ટ્રાફિક જામ એ રસ્તા પર જોવા મળ્યો હતો અને લોકો પણ ત્યાં પહોંચ્યા હતા।